मुंह में सुपारी डाल के बात कर. હેપી હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે છે 18 તારીખ અને સન્ડે. તો આજે મારા પપ્પાની બર્થડે છે. તો અમે લોકો અત્યારે ફટાફટ સવારમાં રેડી થઈ ગયા છે અને અત્યારે અમે લોકો જઈશું મારા ઘરે. એમ પણ ઓલરેડી સામાન લેવા જવાનો છે. તો એ સાથે સાથે પપ્પાની બર્થડે કેક પણ કટ કરશું. અને આજના દિવસમાં હું 2 વ્લોગનું શૂટ અને હું જે ડેઈલી કરું છું રૂટીનમાં તે વ્લોગ તો શૂટ કરીશ જ. અને આજે એક ચેલેન્જિંગ વ્લોગ પણ શૂટ કરવાનું. ચેલેન્જિંગ મીન્સ કે ગેમ વ્લોગ શૂટ કરવાની છું, જેમાં અમે લોકો ગેમ પણ રમશું. અને એ ગેમવાળો વિડીયો જે છે તે તમે આ વિડીયો જોતા હશો એ પહેલાં આવી ગયો હશે. તો જે આ વિડીયો જોવાનું ચાલુ કરી દીધું છે અને એ વ્લોગ નહીં જોયો હોય તો આ વિડીયો ખતમ કરીને એ વિડીયો જોવા જરૂરથી જજો. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ અને આગળ વધીએ. ગાઈઝ હાર્દિક પણ અત્યારે રેડી થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ હવે કેક કટિંગ કરવા. પહેલાં જઈશું પપ્પાની. તો ચલો જઈએ. તો ગાઈઝ અત્યારે અમે પપ્પા માટે આ બર્થડે કેક સિલેક્ટ કરી છે. હવે એને પેક કરાવશું. સો ગાઈઝ અત્યારે પ્લાનમાં થોડો ચેન્જ થયો. અમે લોકો સામાન લઈને ડાયરેક્ટ નીકળી આવ્યા, કારણ કે મમ્મીએ કીધું કે આપણે રાત્રે કેક કટ કરીએ, અત્યારે નથી કરવી. તો અમે લોકો રાત્રે કેક કટ કરશું અને અમે ફટાફટ કેક પણ જેમ તેમ છુપારી છે પપ્પાને આમથી આમ મોકલીને. તો બસ અત્યારે અમે લોકોએ સામાન લઈ લીધો છે મારો અને અત્યારે અમે લોકો જઈએ છીએ જીલ બંટુને લેવા. એ લોકોને લેશું અને પછી ઘરે જશું. જીલ, બંટુ અને રાહિલ 3 આવી ગયા છે. હાઈ કરો. તો ગાઈસ મને તો કેવો મેં પણ આવી ગયો. ગાઈસ તમે તો ગાઈસ ગાડી જ ચલવો છો. ગાઈસ તમારા વગર કેવી રીતના બધા આવતા, બરાબર ને? તો હવે અમે લોકો જશું ઘરે અને ગેમ રમશું. ગાઈસ અત્યારે સ્ટેશનરીમાં આવ્યા છે થોડો ઘણો સામાન લેવા માટે. તો ડસ્ટર અને ચોક જોઈતું છે. તો ચોક અંકલ લેવા ગયા છે અને અહીંયાથી બહુ બધી સ્ટેશનરીની વસ્તુ છે તેમાંથી લેવાનું છે યાદ કરીને. અહીંયા સેટઅપ અમારું રેડી થઈ ગયો, બધો સામાન આવી ગયો છે, જે જે વસ્તુની જરૂરત છે તે. ને અહીંયા બધા કન્ટેસ્ટન્ટ પણ આવી ગયા છે. ને અહીંયા કન્ટેસ્ટન્ટ કન્ટેસ્ટન્ટ બોલી હું કાનમાં મશીન મુકાવો. ચૂપ રહેવો. ને અહીંયા છે ને કેમેરામેન રેડી કરે જ બરોબર. એ જલ્દી કરો તો. ચલો ચલો. પગાર નહીં મળે આજે, પગાર કટ. मुंह में सुपारी डाल के बात कर. तो गाइस तो હવે અમે ચાલુ કરશું. અને જીન જો ક્યારની બલૂન ફૂલાવવાનું ટ્રાય કરે અને નહીં ફૂલતું જ નથી. पीछे दिखाएंगे आप लोग. नहीं मैं चाली. ओके चलो चलो. चाहिए ऐसी भाव भी रही है. ઓનો માથા પર લાગતું થઈ ગયું. હું તો હા તો અમને નહીં લેવો. તો ગાઈસ અમે 1 2 3 4 5 જણ છે. તો 5 જણ પકાવશું. 5 માંથી 3 પાકશે, 3 પાકશે બહાર જશે અને 2 પાકશે એ સાઈડ પર રહેશે. 3 પાકશે એમાંથી પહેલું ઉચાર ચૂકે 3 માંથી એક કોણ. સ્ટોન પેપર સીઝર કરીએ. સ્ટોન પેપર સીઝર કરતા બધા ના જો એમાં બધાથી જ સ્ટોન પેપર સીઝર એ બધું નહીં કરવાનું. એને કરતા પકાવી લે, સિમ્પલ છે. શું કરવું છે રાહિલ? તું બોલ શું કરવું છે? હે રાહિલ બોલો સ્ટોન પેપર સીઝર. હવે એ જ કરો. ચલો ચાલો સ્ટોન પેપર સીઝર જે નાનો એની વાત માનવામાં આવે છે. અને પહેલા જે અમે સૌથી પહેલી ગેમ રમવાના છે એનું સેટઅપ રેડી થઈ ગયું છે. તો એમાં જોઈએ પ્લાસ્ટિકના ગ્લાસ અને બલૂન્સ, બસ. એના સિવાય બીજું કંઈ જ નહીં જોઈએ. તો હવે તમારે આ ગેમ જોવી કે અમે કેવી રીતના રમીએ છીએ તો મારો તો વ્લોગ આવી જ ગયો હશે. તો ફટાફટ જઈને જોઈ લો. સ્ટાર્ટ. તો હવે આપણે રમીએ આઈડિયા બોક્સ વાળી ગેમ રમીએ, હે ને? તો ગાઈઝ હવે અમે લોકો રમશું બોક્સ વાળી ગેમ, ગણપતિ બાપ્પા. તો હવે એનું પ્રિપેરેશન કરીએ. કેમેરા તરફ બોક્સ રહેશે. હા ઉગા મૂકી દે. હવે શું કામ છે? મૂકી દે આ સાઈડ પર મૂકી દે અહીંયા. કોણ છે પહેલા? તો ગાઈઝ અમને યાદ રહે ને એના માટે અમે કોઈ બનાવી રાખેલું છે. આ આર એટલે રાહિલ, એચ એટલે હાર્દિક, ડી એટલે ધ્રુવી, બી એટલે બંટુ ને જે એટલે ઝીલ.
जीरो બધા હમે ઉભા રહ્યો जीरो हो गया क्यों પહેલા હમે ઉભા રહ્યો क्या बोलना है जीरो वाले के लिए वही पण એવું તો છે અમારા ત્યાં થોડી ટેન્શન પહેલો ટર્ન કોનો છે पहलो टर्न राहिल ચલ રાહિલ ને એટલે નહીં ખબર પડવી જોઈએ ચલ ओके કેમેરા ચાલુ चलो राहिल ये साइड घूम जाओ थोड़ा हाँ ના ડાયરેક્ટ આ એ નહીં ડાયરેક્ટ तो गाइस आप एक्साइटेड हो क्यों क्यों नहीं हो आप हारने वाले हो इसके लिए पीछे मत देखो સો ગાઈસ ત્યાં છે ને મારા માટે સેટઅપ રેડી થાય છે અને આ લોકો એટલા ચીટર બધા લોકો ત્યાં ભેગા થયા ને તો રેડી થઈ ગયો છે તો હવે જઈએ અને આ હાર્દિક છે ને સાઉથના મહા વિલન છે ને ચીટર છે સો ગાઈઝ અહીંયા ત્યાં છે ને સામે બધા જ ચીટર પડેલા ફર્સ્ટ રાઉન્ડમાં જે એ લોકોએ મારી હાથે ચીટિંગ કરી છે ને જલ્દી જઈને મારા વ્લોગમાં જોઈ આવો આ વિડીયો આવી જ ગયો છે चल તો ગાઈઝ હવે અમે થર્ડ ગેમની પ્રિપેરેશન કરીએ છીએ આ થર્ડ લાસ્ટ ગેમ છે તો આમાં અમે લોકોએ પેપર કેના માટે લીધા છે વિચારો અને Vlogમાં જ. vlog નહીં જોયો હોય તો જોઈ આવો તો અહીંયા જુઓ કેવા ટાવર્સ બધા આજુબાજુમાં ઊભા થઈ ગયા છે હવે અમે બનશું ટીચર ચલો બચ્ચે લોગ કામ કરો તો ये क्या कर रहे हो राहिल चलो उठक बैठक करो होमवर्क किया कि नहीं किया सब किया जाता सब किया जाओ तुम टीचर को भी निकाल देता है ये तो घर से बाहर चल પકડ चलो આવી જાઓ જાણે તારી પાછળના બોલપેન પર છે ને મેં આમ કર્યું તારે ગેસ કરવાનું કે કેવી રીતે લીટી બધા આમ ઊભા રહેશે કોઈ પણ આ પહેલા અમને આમાં ચાલુ કરી દેવું પછી ગેમ બધાને સમજાવી દે ને એના પછી નો સો ગાઈઝ અત્યારે અમારા લોકોની ગેમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે અમે લોકો બધા બેઠા છે જમવા માટે તો અમે જમશું બર્ગર બધા મહેનત કરીને હવે ખાવા બેસે બિચારી જીલે તો કચરું વાળીને ખાવા બેસે અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને અત્યારે અમે લોકો જશું પપ્પાની બર્થડે સેલિબ્રેટ કરવા માટે ડિનર પર જશું ફેમિલી તો કેક અમે અહીંયાથી લઈ લઈશું અને પછી ત્યાં જઈને કટિંગ કરશું તો ચલો જઈએ અને પપ્પાની બર્થડેને સેલિબ્રેટ કરીએ ગાઈઝ અહીંયા ચેમ્પુને એની ફ્રેન્ડ મળી ગઈ છે અને બંને જણા રમે છે જીનો ચલો पीछे पाचर पर जीनू चलो चला અમે લોકો આગળ બાજુ બેઠા છે બર્થડે બોય અને બધા આવી ગયા છે हम लोग आ गए સો ગાઈસ કેક આવી ગઈ છે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર હેપી બર્થડે ચોકલેટ ખવડાવી દે ની મમ્મી समय थोड़ा લવ ગાઈઝ
અહીંયા અમારા સૂપ આવી ગયા છે, લેમન કોરિએન્ડર, હાર્દિકનું મંચાવ. ગાઈઝ આજના માટે આટલું જ, અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.